નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. શેરબજાર ઇન્ટ્રાડેમાં સકારાત્મક વલણ. સેન્સેક્સ 485 પોઈન્ટ્સ વધીને 83,952 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 50 125 પોઈન્ટ્સ વધીને 25,709 પર બંધ થયો. કોકા કોલા ભારતીય બોટલિંગ યુનિટનું $1 અબજ આઈપીઓ લાવવાની તૈયારીમાં. કંપનીની વેલ્યુએશન આશરે $10 અબજ ગણાય છે. આ આઈપીઓ આગામી વર્ષે આવી શકે છે. ભારતીય આઈપીઓ માર્કેટમાં એક વધુ મોટું નામ જોડાશે. સેબી કોમોડિટી માર્કેટમાં ભાગીદારી વધારવાની તૈયારીમાં. લિક્વિડિટી અને ટ્રાન્સપરન્સી વધારવાનો ઉદ્દેશ. બેંક, ઇન્સ્યોરન્સ અને પેન્શન ફંડને રોકાણની મંજૂરી માટે ચર્ચા. વિદેશી રોકાણકારોને પણ ટ્રેડિંગની તક આપવાની યોજના. આરબીઆઈ દ્વારા સરકારી સિક્યુરિટીઝની હરાજીનું પરિણામ જાહેર. કુલ ₹30,000 કરોડની રકમ સંપૂર્ણ સ્વીકારવામાં આવી. 6.01% જીએસ 2030 માટે ₹18,000 કરોડ અને 7.09% જીએસ 2074 માટે ₹12,000 કરોડની હરાજી. બંને હરાજીમાં પ્રાથમિક ડીલર્સ માટે કોઈ ડેવલપમેન્ટ નહીં. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.